હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું આવી ગયો છું જામનગર મારા બેનના ઘરે, અને આજે આનથી જવાનું છે કાળુ બાપુના હડમતિયા. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. કોણ કોણ આરે જઈએ છીએ. આ અમારા ભાણિયાભાઈ અત્યારે વહી ગયા છે સુરત, ને સુરતથી આવ્યા છે. તો અત્યારે એની આરે ઓલા ભાઈને તમે ઓળખો છો. આ ગાડી લઈને આપણે જવાનું છે હડમતિયા. બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. નિરાતે સાંભળજો, ડીજે વાગતું ને એવું લાગશે. જોજો આપણે આ મફતમાં ડીજે આપણને સાંભળવા મળે. ડિસ્કો કરવાનું મન થઈ જાય કા. હાલ અત્યારે હું થોડા ગામ પાસે આવેલું તળાવવાળા મેલડીમાનું સરસ મજાનું મંદિર છે. તો સાઈ મેલડીમાના દર્શન કરવા. તો સરસ મજાની અહીંયા જગ્યા છે. મેલડી માતાજીનું મંદિર છે. અને આ તમે જુઓ તો પક્ષીઓના માળા બાંધેલા છે. અને સામે તમે જોઈ શકો છો કે ત્યાં છે ને દર કાયમિક માટે ઘણા બધા જય કરાવાળા મેલડીમાં સામે હું અત્યારે આવી ગયો છું. અને માતાજીના દર્શન કરીએ આપણે. સરસ મજાનું મંદિર છે. અને આ તમે જોઈ શકો છો પક્ષીઓના માળા, જ્યાં નજર કરો ને પક્ષીઓના માળા બાંધેલા છે. અને મારી સાથે મારા ભાણિયાભાઈ એવા છે. અને હા અમને જગ્યા છે ને ત્યાં માતાજીના તાવા થાય છે કાયમિક માટે. ઘણા બધા માણસો અહીંયા ભાવિ ભક્તો માતાજીના તાવા કરવા માટે આવે છે. તો આ પ્રકારનું મંદિર છે. પીપળિયા દાઢી શિવાદાદાનું ધરમ. મિત્રો હાલ હું અત્યારે હડમતિયા ગામમાં પહોંચી ગયો છું. અને સંત શ્રી કાળુ બાપુના આશ્રમે દર્શન કર્યા. તમને ખબર હશે કે અંદર વિડીયોગ્રાફી કરવાની સખત મનાઈ છે. એટલા માટે આપણે છે ને આશ્રમના નિયમ મુજબ આપણે વિડીયોગ્રાફી નથી કરી. હાલ અત્યારે હું તમને બહારનો નજારો દેખાડું. સંત શ્રી મુનિબાપુ આશ્રમ. અહીંથી તમે દર્શન કરી લો, કેમ કે અંદર તો વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. તો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ, જે રંગોળાથી આશરે 6 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે. અને ત્યાં સંત શ્રી કાળુ બાપુ બિરાજમાન છે. ભાવનગર જિલ્લાના બાપુનો નિયમ છે કે ભૂખ્યાને રોટલો આપો. મિત્રો આજે હડમતિયા અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. પૂજ્ય બાપુએ સત્તાધારના પાડાપુરની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી છે. અને રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હડમતિયા મુનિબાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા. અને એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ પણ નથી મૂક્યો. અને સતત રામ નામનો જાપ જપે છે. ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા. અને જ્યાં સત્કાર જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યક્રમો હોય ત્યાં હડમતિયા આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવારની પ્રસાદીની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે. અનેક ગામોના ગામ ધુવાડા એક સાથે
બંધ કરાવેલ છે. દરેક પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઈને આવે છે અને બાપાના આશીર્વાદથી દરેક કામ પૂરા થાય છે. મને ક્યારે તમે ગાડી હાંકતા જોયો છો? આજે હાંકવાની છે મારે ગાડી, કેમ કે ક્યારે આપણે ગાડી હાંકી નથી ને આજે આપણે ભાણિયા ભાઈની ગાડી છે ને આજે મોકો મળ્યો છે શીખવાનો, તો મોકો હાથથી જવા ન દેવે. કેમ લાગે છે? આજે હાંકી નાખવી ગાડી, હાંકી નાખો. આ સ્પ્લેન્ડર ગાડી આપણે હાંકવાની છે. આ કેવી હાલે છે જોઈ જઈએ, બીજું શું. પાછા લેતા થજો, ઉભા દેજો. હાલ અત્યારે હું કુમનાથ મહાદેવ દામનગરમાં સરસ મજાનું ભોળાનાથનું મંદિર આવેલું છે. હું અને મારો ભાણો આવ્યા છીએ અહીંયા. સરસ મજાનું લોકેશન છે. ગાર્ડન પણ તમને હમણાં બતાવું. અત્યારે પહેલાં તમને તળાવ બતાવું. આ રીતનું તળાવ છે, પણ એનો નજારો તમે જુઓ. અત્યારે તળાવ ખાલી છે, કાંઈ પાણી છે નહીં. અને સાતમ આઠમનો મેળો હોય ને, સાતમ આઠમના મેળામાં છે ને એક નંબર અહીંયા મેળો ભરાય છે. સરસ મજાનું લોકેશન છે. અને આ તમે જુઓ અત્યારે બાળકો અને બધાએ સરસ મજાના હિંચકા ખાઈ રહ્યા છે. અને આ મહાદેવનું મંદિર છે. આ મહાદેવનું મંદિર છે. આ રીતનું છે. સાતમ આઠમમાં અહીંયા બહુ માણસો આવે છે ભોળાનાથના દર્શન કરવા માટે. ને આવું કાંઈક લોકેશન છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે ઝાડવા સુકાઈ ગયા છે. હું અને મારા ભાણો ભાઈ આવ્યા છીએ, પણ મેં કીધું તળાવ ભર્યું છે, પણ તળાવ તો ખાલી છે. પણ અહીંનો નજારો આ રીતનો છે કાંક. હાલ તમે મારી પાછળ જોઈ શકો છો ભૂમનાથ મહાદેવ મંદિર દામનગરમાં. સરસ મજાનું ભોળાનાથનું મંદિર છે. જાવી આપણે ભોળાનાથના દર્શન કરવા માટે. આરતીનો સમય થઈ ગયો છે અને આરતી થઈ રહી છે ભગવાન ભોળાનાથની.